એટલે આ વર્ષે અહીંયા ન્યૂજર્સી ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા ઉદ્ઘાટન સમારોહ છે. અને આ સમારોહ નિમિત્તે સ્થાનિક સંતો તો ખૂબ પરિશ્રમથી સેવા ભક્તિ કરે જ છે વર્ષોથી, પણ ભારતથી પણ ઘણા બધા સંતો આવ્યા છે. એમાં અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી અમે પણ અહીંયા અમેરિકામાં અક્ષરધામ નિમિત્તે વિચરણ માટે આવ્યા. અમે લગભગ જૂન મહિનામાં અહીંયા આવ્યા. ટુડે વી આર સિટિંગ ઇન October first week. એટલે સિન્સ લાસ્ટ લાઈક અબાઉટ 4 months અમે લોકોએ લેન્થ એન્ડ બ્રેથ એઝ યુ મેન્શન ઈસ્ટ એન્ડ વેસ્ટ, નોર્થ એન્ડ સાઉથ ઓફ અમેરિકા વી ટ્રાવેલ. અમે લોકોએ લગભગ 110 દિવસ વિચરણ કર્યું, એટલે ક્લોઝ ટુ 4.5 મહિના. એમાં અબાઉટ 135 ટોક્સ અમે ડિલિવર કરી, સભા કરી. એમાં એઝ યુ મેન્શન મને ઇન્ડિયન કમ્યુનિટી એટ લાર્જ હોય, એટલે બિઝનેસ ગ્રુપ્સ પણ હોય, એટલે કોર્પોરેટ ગ્રુપ્સ પણ હોય. We also talked in universities, University of Illinois, એ બધી જગ્યાએ પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને લોકોને મોટિવેશન મળે, ઇન્સ્પિરેશન મળે, અક્ષરધામ અવેરનેસ આવે, અક્ષરધામ સમાજને શું આપશે એ બધી વાતો આવે, અક્ષરધામ દ્વારા સમાજને, વ્યક્તિને, પરિવારને શું લાભ થશે એ બધી વાતો થાય. એટલે લગભગ છેલ્લા 110 દિવસના વિચરણમાં અમે 135 જેવા આવા કાર્યક્રમો કર્યા ઇન લાઈક અબાઉટ મોર દેન 20 સ્ટેટ્સ અને લાઈક અબાઉટ મોર દેન 50-55 સિટીઝ. અને સત્સંગ કાર્યક્રમ બધા સારા રહ્યા US અને કેનેડામાં. હા, they see spirituality everybody needs it. Spirituality actually everybody wants it. કારણ કે now અત્યારે સિચ્યુએશન પ્રમાણે ઇવન ધ ટોપ ક્લાસ CEOs અને ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સ ઓફ ઇવન ધી MNCs, મલ્ટીનેશનલ કોર્પોરેશનમાં, એ લોકોને પણ અત્યારે સ્પિરિચ્યુઆલિટીની જરૂર છે. એટલે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ તમે લો, સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, આ બધા પણ પોતાની કોન્ફરન્સીસમાં સ્પિરિચ્યુઆલિટી શીખવાડે છે. આપણે બહુ સંકુચિત ભાવાર્થ લઈ આવ્યા કે સ્પિરિચ્યુઆલિટી એટલે ધર્મ. ધર્મ ચોક્કસ સ્પિરિચ્યુઆલિટીનો એક ભાગ છે, પણ સ્પિરિચ્યુઆલિટી ઓલ્સો અલોંગ વિથ ધર્મ ટીચીસ અસ અ વે ઓફ લાઈફ, જે આપણા ધર્મમાં પણ છે. ધર્મમાં પણ આપણા જીવન જીવવાની શૈલી છે, એને આપણે સ્પિરિચ્યુઆલિટી કહીએ છીએ. એટલે આમ તો સ્પિરિચ્યુઆલિટી અને ધર્મ મિંગલ છે. તો અ વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ, વે ઓફ એટીટ્યુડ્સ, વે ઓફ બિહેવિયર્સ, વે ઓફ એક્સપ્રેશન, એ બધા એક સ્પિરિચ્યુઅલ એંગલથી આપણે સારી રીતે એ લોકોને શીખવાડી શકીએ. કારણ કે બિયોન્ડ યોર એકેડેમિક્સ, ટેલેન્ટ્સ અને એક્સપિરિયન્સીસ તમારે સોફ્ટ સ્કિલ્સની જરૂર છે. અને સોફ્ટ સ્કિલ્સથી પણ આગળ તમારે સ્પિરિચ્યુઆલિટીની જરૂર છે, જે તમને વ્યક્તિગત જીવનથી માંડીને પારિવારિક જીવન અને વ્યવસાયિક જીવન સુધી ખૂબ મદદરૂપ છે. એટલે they, as a question that you pose, the answer in one line is they are responding well, they are attending well, and they are receiving well. You are right. આમ તો કોઈ બહુ મેજર ડિફરન્સ દેખાતો નથી, કારણ કે અહીંયા પણ ઇન્ડિયન કમ્યુનિટી બહુ જાગૃત છે કે પોતાના સંતાનોને, એટલે કે ટીનેજર્સ, યંગસ્ટર્સને આપણી ભારતીય સંસ્કૃતિ વિશે જાણકારી આપવી, ભારતીય સંસ્કૃતિના રીત રિવાજ અને વિચારધારા પ્રમાણે એમનું જીવન તૈયાર કરવું. મા બાપ ઘણા જાગૃત છે. વળી મંદિરો, જે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ, પ્રમુખ સ્વામી મહારાજે અહીં અમેરિકામાં લગભગ 125થી પણ વધારે મંદિરો બનાવ્યા છેલ્લા 40 વર્ષમાં, 50 વર્ષમાં. એટલે એ દ્વારા પણ ખૂબ જાગૃતિ છે. કારણ કે આપણા BAPS સ્વામિનારાયણ મંદિરોમાં વીકેન્ડ્સમાં ગુજરાતીના ક્લાસીસ ચાલે, મ્યુઝિકના ક્લાસીસ ચાલે. એટલે આ બધા યુવાનોને નાનપણથી આપણી ભાષા, ભૂષા, વેશકેશ એના વિશે સજાગ થાય. વળી દર રવિવારે યુવાનો પણ અહીંયા મંદિરે આવતા હોય, યુવા સભા, બાલ સભામાં બાળકો આવતા હોય, તો એ લોકો પણ વ્હાઇટ જબ્બો લેંગો પહેરીને, જે આપણો સભાનો ડ્રેસ છે, they are well connected with India, well connected with our culture, well connected with our society. ને જે તમે વાત કરી એ પ્રમાણે ભારત દેશમાં નહીં, આ બંને જગ્યાએ પરિવારો જ્યાં સજાગ છે ત્યાં કોઈ પ્રશ્ન નથી અને બાળકોને નાનપણથી સંસ્કાર આપી શક્યા છે. દેશમાં કે અહીંયા અમેરિકામાં જ્યાં માતા પિતા એટલા સજાગ નથી, પરિવારજનો એટલા સજાગ નથી, ત્યાં કુસંસ્કારો પણ યુવાનોમાં આપણને જોવા મળે. સંગ સોબત બગડી ગઈ હોય તો એ પણ કુટેવો આપણને યુવાનોમાં જોવા મળે છે. પણ જ્યાં જાગૃતિ છે ત્યાં સંસ્કાર છે. And the first thing, the real answer to your question that what binds actually is Guru. જો મહંત સ્વામી મહારાજની પ્રેઝન્સ, ઉપસ્થિતિ, મહંત સ્વામી મહારાજનું વચન, એમની આજ્ઞા, તો દરેકને સેવા કરવાનું મન થાય. બધાને ખબર છે કે આપણે ધારો કે એકેડેમિકલી ક્વોલિફાઈડ હોઈએ, પ્રોફેશનલી ક્વોલિફાઈડ હોઈએ, પ્રોફેશનલ એક્સપિરિયન્સ હોય, પ્રોફેશનલ અચીવમેન્ટ્સ હોય, પણ સાથે સાથે મનુષ્ય દેહ અને મનુષ્ય જીવનની સાર્થકતા શેમાં છે? તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં છે, અધ્યાત્મમાં છે. એ બધાને મનાણું છે. એ કેમ મનાણું છે? તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું જીવન, એમના જીવનની પવિત્રતા,
એમના જીવનમાં સમાજ પ્રત્યેની નિસ્વાર્થ સેવા ભાવના, એમના જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ, એ ડાઉન ધ લાઇન BAPS સંસ્થામાં નાનામાં નાના બાળક સુધી એ વાત પહોંચી છે. એટલે પહેલી જે વાત છે કે આવા પ્રોફેશનલ્સ પણ શ્રદ્ધાથી સેવામાં જોડાયા છે. અને તમે તો હજી સિક્યોરિટીમાં કે ક્યાંક મેનેજમેન્ટમાં કે એડમિનિસ્ટ્રેશનમાં કે ગાઈડ્સમાં તમે જોયા તો રસોડામાં વાસણ ટકવાની સેવા હોય એમાં પણ એવા 300,000, 400,000, $500,000 એન્યુઅલ પે હોય એવા લોકો શ્રદ્ધાથી સેવા કરે છે. એ સેવાનો મહિમા છે અને ગુરુને પ્રસન્ન કરવાનો કે અક્ષરધામ જેવો મોટો અહીંયા પ્રોજેક્ટ હોगा કે અક્ષરધામ is the largest Hindu mandir, not just in the US, but in the entire Western Hemisphere. And the second largest Hindu mandir of the world. હવે આટલું મોટું મંદિર છે દરેકને એમ થાય કે આપણા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે, આ ભારત વર્ષનું આ ગૌરવ છે. આપણે ભારતીય છે તો આપણે સેવામાં જોડાવું છે. તને મને ધને બધા સેવામાં જોડાયા. અને જેમ તમે કીધું કે 12,500 નહીં તો અહીંયા જન્મેલા કિશોર કિશોરી યુવક યુવતીઓ એ લોકો ધારા કરે કે ઇન્ડિયા આવે તો થોડીક દૂર ઉડે ને તો પણ એને એમ થાય કે છીક આવે અને આમ ડિસ્ટર્બ થઈ જાય. અને અહીંયા એ લોકોએ શ્રદ્ધાથી બધાએ સેવા કરી. તો એ ગુરુનો અને ગુરુના આશીર્વાદ છે, ગુરુને પ્રસન્ન કરવાની ભાવના છે. એટલે ખૂબ સારી રીતે એ લોકોએ સેવા કરીને તમે જે મેનેજમેન્ટની વાત કરી તો BAPSમાં અહીંયા બધા સંતો પણ સુશિક્ષિત છે. 1200 જેટલા સંતો છે. એમાં લાઈક મોર દેન 900 ઓફ ધેમ આર ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ. અને યંગ એજમાં સારા એજ્યુકેશન સાથે કલ્ચર્ડ ફેમિલીઝમાંથી આવ્યા છે. એટલે લાઈક they have come here with a purpose, they have come here with understanding the meaning of life. એટલે અહીંયા આવ્યા પછી એમને જે સેવા સોંપાણી એમાં પોતાનું એકેડેમિક્સ એમને મૂક્યું, એમાં પોતાનું ઇન્ટેલિજન્સ એમને મૂક્યું, એમાં પોતાનું ધીમે ધીમે એક્સપિરિયન્સ આવતો વખતે મૂક્યું. એટલે રિફાઇન થતી ગઈ સેવા. સાથે સાથે જે અમારા સંતો સાથે જે યુવકો અને હરિભક્તો સેવામાં જોડે એ બધા પણ ખૂબ સારા ભણેલા, સારી પ્રોફેશનલ કરિયર્સ હોય. And they also give a touch of professionalism. Actually, they bring professional management into the system. એટલે પછી મેનેજમેન્ટ દીપી ઉઠે. વળી પ્રમુખ સ્વામી મહારાજને છે ને હંમેશા એક દ્રષ્ટિકોણ રહેતો અને એમનો આગ્રહ પણ રહેતો. આજે મહંત સ્વામી મહારાજનો પણ છે કે જે કંઈ કરું તે શ્રેષ્ઠ કરું. વોટ એવર યુ ડુ, even if it is a small act, that even if it's a small act, નાનામાં નાની ક્રિયા હોય ને તો પણ એ પરફેક્શન તરફ લઈ જવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. So that is a dignified human working. Let me use this word, a dignified human working. તમે કોઈ પણ કાર્યને શ્રેષ્ઠતા તરફ લઈ જવાનો પ્રયત્ન કરો તો જ તમને કાર્યનો આનંદ આવે અને કાર્યના પરિણામનો આનંદ આવે.